મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા સેમેસ્ટર 3માં આવતા સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1માં આજે આપણે એક્સપેરિમેન્ટ નંબર 8 જોઈશું, જે છે ટુ સ્ટડી અબાઉટ પરમિએબિલિટી ઓફ સેન્ડ યુઝિંગ પરમિએબિલિટી ટેસ્ટર. સૌથી પહેલા પરમિએબિલિટી વિશે જાણીએ. પરમિએબિલિટી શું છે? તો પરમિએબિલિટી એ મોલ્ડિંગ સેન્ડની એ પ્રોપર્ટી અથવા ગુણધર્મ છે કે જે એર અથવા ગેસીસ છે એને એના થ્રુ પાસ થવા દે છે. જ્યારે મેટલ કાસ્ટિંગ પ્રોસેસ થાય છે ત્યારે જ્યારે આપણે મોલ્ટન મેટલને રેડીએ છીએ મોલ્ડમાં, ત્યારે અમુક વખતે જે ગેસીસ છે, એર, મોઇશ્ચર, વેપર અથવા કમ્બશન ગેસીસ છે, એ બધા જે મોલ્ડની દિવાલ છે અથવા તો મોલ્ડ વોલ છે એના થ્રુ બહાર જતા રહેવા એ જરૂરી છે. જો એ એર કે મોઇશ્ચર વોલ થ્રુ બહાર નહીં જાય તો એમાં જે ડિફેક્ટ્સ છે, કાસ્ટિંગ ડિફેક્ટ્સ છે, એ થવાના ચાન્સીસ વધી જાય છે. એ જે ડિફેક્ટ્સ છે જેવા કે બ્લો હોલ્સ, ગેસ પોરોસિટી ઓર સરફેસ ડિફેક્ટ્સ, તો જે આ એર કે મોઇશ્ચર છે એ મોલ્ડ વોલમાંથી જો બહાર નહીં જાય તો આ બધા ડિફેક્ટ્સ થશે, જેને વેલ્ડિંગ ડિફેક્ટ્સ કહે છે. તો પરમિએબિલિટી એક એવી પ્રોપર્ટી અથવા ગુણધર્મ છે જે મોલ્ડિંગ સેન્ડમાંથી આ એર અને ગેસીસને ઇઝીલી પાસ થવા દે છે. બરાબર? એટલે જ્યારે પણ આપણે કાસ્ટિંગ કરવાની હોય ત્યારે સેન્ડની પરમિએબિલિટી ચેક કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એનાથી ડિફેક્ટ થવાના ચાન્સીસ વધી જાય છે. એટલા માટે પરમિએબિલિટી ટેસ્ટિંગ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? તે હવે જે પરમિએબિલિટી ટેસ્ટિંગ કરવાનું છે એના માટેનું આપણે અપાર્ટસ જોઈએ. તો એમાં છે સૌથી પહેલા સ્ટાન્ડર્ડ સેન્ડ પરમિએબિલિટી ટેસ્ટર, એના પછી છે સ્ટાન્ડર્ડ સેન્ડ સ્પેસિમેન, એના પછી છે સ્ટોપ વોચ, પ્રેશર ગેજ, ડ્રાય એન્ડ પ્રિપેર મોલ્ડિંગ સેન્ડ. આટલી વસ્તુઓની આપણને જરૂર પડશે પરમિએબિલિટી ટેસ્ટિંગમાં ટેસ્ટ કરવા માટે. સૌથી પહેલા જોઈએ પરમિએબિલિટી ટેસ્ટર. આ જે તમને ફિગર દેખાય છે એ પરમિએબિલિટી ટેસ્ટર છે. બરાબર? અહીંયા તમે જોઈ શકો છો જે આ એર છે એ 2000 સીસી અહીંયા એર છે એ અહીંયા મૂકેલી છે. એમાં ઇન્વર્ટેડ બાર બેલ જારમાં મૂકેલી છે આપણે. આ વોટર સીલ છે. આ જે દેખાય છે તમને એ આપણું સેન્ડ સ્પેસિમેન છે. બરાબર? આ મર્ક્યુરી સીલ કરેલું છે કે કોઈ પણ જે એર પ્રેશર કે છે એ લીક ના થાય. અને આ જે પ્રેશર મેનોમીટર છે. બરાબર? તો આ જે અરેન્જમેન્ટ છે એને પરમિએબિલિટી ટેસ્ટર કહેવાય છે. આ જે અરેન્જમેન્ટ છે એના થ્રુ આપણે પરમિએબિલિટી ટેસ્ટ કરવાના છે. તો એની જે ફોર્મ્યુલા છે પરમિએબિલિટી કેલ્ક્યુલેટ કરવાની, એ છે V ઇન્ટુ H ડિવાઇડેડ બાય P ઇન્ટુ A ઇન્ટુ T. હવે એમાં જોઈએ P જે છે એ ડાયમેન્શનલેસ નંબર છે જેને પરમિએબિલિટી નંબર કહેવાય છે. V છે એ વોલ્યુમ ઓફ એર છે જે આપણે ઓલરેડી ડિસાઇડ કરી દીધું છે 2000 સેન્ટીમીટર ક્યુબ. પછી જે H છે એ હાઇટ ઓફ સ્પેસિમેન છે સેન્ટીમીટરમાં. P છે એ એર પ્રેશર છે ગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર. A છે એ ક્રોસ સેક્શનલ એરિયા છે, જે સ્પેસિમેન આપણું છે એનું ક્રોસ સેક્શનલ એરિયા સેન્ટીમીટર સ્ક્વેર. અને T છે એ ટાઈમ છે જે આપણું સ્ટોપ વોચથી એનું રીડિંગ આવશે કે જ્યારે 2000 સેન્ટીમીટર ક્યુબ એર આપણે પાસ કરીએ છીએ ત્યારે કેટલા સેકન્ડ અથવા મિનિટ્સ લાગે છે. હવે આપણે એની પ્રોસિજર જોઈએ. સૌથી પહેલા આપણે સ્પેસિમેનને પ્રિપેર કરવાનું છે, જે ઓલરેડી આપણે પ્રીવિયસ એક્સપેરિમેન્ટમાં જોઈ ચૂક્યા છે કે કઈ રીતે સેન્ડ રેમરથી આપણે સ્પેસિમેન બનાવીએ છીએ. પછી એને આપણે માઉન્ટ કરવાનું છે પરમિએબિલિટી ટેસ્ટરના ચેમ્બરમાં અને સીલ કરવાનું છે જેનાથી એર લીક ના થાય. એના પછી એર સપ્લાય ચાલુ કરવાનું છે. એમાં આપણે પ્રેશર જે છે એ 10 ગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેરનું સ્ટાન્ડર્ડ પ્રેશર છે એ આપણે પ્રેશર રેગ્યુલેટરથી સેટ કરેલું છે. હવે જે ટેસ્ટ કન્ડક્ટ કરીએ છીએ એમાં આપણે સૌથી પહેલા જે 2000 સેન્ટીમીટર ક્યુબ ઓફ એર છે એને આપણે સ્પેસિમેનમાંથી પાસ થવા દઈશું. એ જે ટાઈમ લે છે, જે ટાઈમ લાગશે જેનાથી 2000 સેન્ટીમીટર ક્યુબ જે એર પાસ થશે સ્પેસિમેનમાં, એમાં કેટલો ટાઈમ લાગે છે એ આપણે સ્ટોપ વોચથી મેઝર કરીશું. બરાબર? અને એ જ ટાઈમે જે કોરસ્પોન્ડિંગ પ્રેશરનું રીડિંગ છે એ પણ આપણે નોંધ કરીશું. અને એના બેઝ પર જે આપણે પહેલા જે ઇક્વેશન જોયું પરમિએબિલિટી માટેનું, એનામાં આપણે આ બધી વેલ્યુઝ મૂકીશું એટલે આપણે જે પરમિએબિલિટી નંબર છે એ આપણને મળી જશે. તો આ જે ટેસ્ટ છે એનાથી આપણને શું ખબર પડે છે કે જો સેન્ડ્સની પરમિએબિલિટી વધારે હોય, હાયર સાઈડમાં હોય, તો એ ઇઝીલી ગેસીસને પાસ તો થવા દે છે પણ એની જે સરફેસ ફિનિશ છે એ રિડ્યુસ થઈ જાય છે. એ જ રીતે જો પરમિએબિલિટી લોઅર સાઈડમાં હોય એટલે કે ઓછી હોય
તો એ જે સ્મૂથ સરફેસ તો આપે છે, પણ જે બ્લો હોલ્સ અને ગેસી સ્ટ્રેપ થઈ જાય એના લીધે જે કાસ્ટિંગ છે એમાં ડિફરન્ટ ટાઈપ્સની ડિફેક્ટ થવાના ચાન્સીસ હોય છે. એટલે કાસ્ટિંગ જ્યારે કરતા હોય ત્યારે આપણે માટે સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે જે પરમિએબિલિટી છે એ રીતે એડજસ્ટ થયેલી હોવી જોઈએ, એટલે કે ઓપ્ટિમમ વેલ્યુ એ રીતે હોવી જોઈએ કે જે હાયર સાઈડ પર નહીં ને લોઅર સાઈડ પર નહીં, એટલે કે ગેસીસને ઇઝીલી પાસ પણ થવા દે અને સરફેસ ફિનિશ પણ સારી એવી સરફેસ ફિનિશ પર પ્રોડ્યુસ કરી શકે. તો જે આપણું આજનું જે એક્સપેરિમેન્ટ હતું એના બેઝ ઉપર આપણે શું પરમિએબિલિટીની ઓપ્ટિમમ વેલ્યુ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાની એ આપણે કેલ્ક્યુલેટ કર્યું. હવે ઓપ્ટિમમ પરમિએબિલિટી છે એ ડિપેન્ડ્સ કરે છે કે કયા ટાઈપનું કાસ્ટિંગ છે અને કઈ રીતે મેટલને પોર એટલે કે રેડવામાં આવ્યું છે. તો આજના એક્સપેરિમેન્ટમાં આપણે પરમિએબિલિટી કેલ્ક્યુલેટ કરવાનું જોયું.